નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CJ24 ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સંજેલી પંચાયત તંત્રની નિષ્કાળજીના કારણે બાળકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। શાળા આગળ પાણીના નિકાલ માટે 15 દિવસ અગાઉ પંચાયત તંત્રને રજૂઆત કરવામાં આવી, છતાં તંત્રના આખાડા કાન। શ્રદ્ધા વિદ્યાલયની આગળ વરસાદનું પાણી ભરાઈ જતા સંજેલી પંચાયતમાં લેખિત રજૂઆત છતાં પણ પંચાયતને અત્યાર સુધી કોઈ પણ કામગીરી હાથ પર લીધી નથી। તો શું કોઈ ઘટના કે મોટી જાનહાનિ થવાની રાહ જોઈ રહી છે? શ્રદ્ધા વિદ્યાલયમાં બાલવાટિકા 1 અને 2 અને ધોરણ 1 થી 8ના બાળકો અભ્યાસ કરે છે। શાળા આગળ જ પાણીનો નિકાલ કરવા પંચાયત તંત્રને રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવા તંત્ર નિષ્ફળ। તાત્કાલિક ધોરણે શાળા આગળનું પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। તંત્ર દ્વારા શાળા આગળ પાણીનો નિકાલ ન કરાતા બાળકોને તેમના વાલીઓ અને શિક્ષકોમાં રોષ જોવા મળ્યો અને આ પાણીનો નિકાલ ન કરવામાં આવે તો ભવિષ્યમાં ભારે વરસાદથી બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને કોઈ જાનહાનિ થાય તેમાં શંકા નથી। આ પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની રજૂઆત છે। CJ24 ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા, હરમેશ સત્યની સાથે। અમારી સ્કૂલ શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજેલની આગળ ચોમાસાની શરૂઆતથી જ અહીંયા આજે રોડની વચ્ચે પાણી ભરાઈ રહેલ છે, તેથી બાળકોને આવવા અને જવા માટે બહુ જ તકલીફ પડે છે। બાળકોના કપડાં પણ બગડે છે અને અમે 20 તારીખે પંચાયતની અંદર રજૂઆત કરી છે, છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી। સાથે અમારી તંત્રને એવી માંગ છે કે આ પાણી તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને અમારી શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે એમને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એવી અમારી માંગણી છે। તો તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવો એ જરૂરી છે। આપનું નામ? મારું નામ મકવાણા દિલીપ કુમાર એ, આચાર્ય શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજેલી। શ્રી શ્રદ્ધા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। અમે સ્કૂલથી આવીએ ત્યારે અમારા સ્કૂલ આગળ પાણી ભરાઈ ગયું છે। અમે પંચાયતમાં જાણ કરી પણ પંચાયતે કંઈ નહીં કર્યું। શું નામ? આયુષ।